મનુષ્ય જીવનમાં ધ્યાન રાખજો, પુરુષાર્થ કર્યા વગર, પ્રયત્ન કર્યા વગર ને તપ કર્યા વગર કોઈ પણ જીવને કઈ પ્રાપ્ત થતું નથી. ભાઈ કહ્યું ને, તપ સે વિષ્ણુ કરે પરિપાલા, तप से विष्णु करे परिपाला, तप से शिवजी करे संवारा, तप से शिवजी करे संहारा, तप से यह सब प्रपंच रचायो, तप से यह सब प्रपंच रचायो. ભગવાને બ્રહ્માજીને કહ્યું, હે બ્રહ્મા, તપ તપ અને તપ અને સત્ય છે. કહ્યું ને, 60-65 વર્ષ સુધી નોકરી કરીએ, મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ, ત્યારે બેરે બેરે વડોદરામાં એક મકાન થાય, એમાં પણ પાછું ઈએમઈ પર. 60 વર્ષની મહેનત પછી એક મકાન થાય. તો ભગવાન સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, મનુષ્ય જન્મની અંદર દેવોને પણ તપ કર્યા વગર કઈ મળતું નથી, અને જેની તપની અંદર શરણાગતિ છે ને, એ વ્યક્તિનો સંકલ્પ સિદ્ધ થાય ને થાય છે. કહ્યું ને, જેને બેસતા આવડે એને જ ઉઠતા આવડે, જેને ઉઠતા આવડે એને જ દોડતા આવડે, જેને દોડતા આવડે એને જ પહોંચતા આવડે, અને જેને પહોંચતા આવડે એને જ પામતા આવડે. પણ જેનું બેસને જેને બેસવામાં જ વ્યવસ્થિતતા ના હોય છે, અને જ્યાં બ્રહ્માજી દિવ્ય તપ કરે છે, ભગવાને અનુગ્રહ કર્યો છે. કહ્યું ને ભાઈ, ભગવાન વાચ જ્ઞાનવર્ગુર્યમે યદ વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યં તદંગં ચ ગૃહાડ ગદિतं મયા યાવનહમ યાવાદહં યથા ભાવો યદ્વય ગુણકર્મત તથૈવ તત્ત્વવિજ્ઞાનં અસ્તુ તે તદનુગ્રહ. હે બ્રહ્મા, બ્રહ્માના દિવ્ય તપને જોઈ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. બહુ સમજવા જેવું છે. ખાલી 4 શ્લોક આપ્યા. કોને? નારાયણે. બ્રહ્માએ વર્ષો સુધી તપ કર્યું, પણ એમ નથી કીધું કે આ બધું તમારું. આપણો સ્વભાવ કેવો છે? થોડીક સેવા પુત્ર બધું કરે, થોડીક સેવા દીકરો કરે એટલે તરત કે આ બધી પ્રોપર્ટી તારી. ભાઈ, અનુભવ કર્યા વગર એકદમ કોઈને બધું આપવું નહીં. અને મૂળ વસ્તુ એ છે, બધુંય બધાને આપજો, પણ વર્તમાન સમયમાં એવું કહેવાય છે કે ચેકમાં સહી તમારી જ રાખજો. ભલે બધું બધાને આપો, ના નથી. ભગવાને બ્રહ્માજીને 4 શ્લોક આપ્યા. બ્રહ્માને એમ થયું, મેં તપ કર્યું ને, મેં તપ કર્યું ને. અને અમુકને તમે જોજો, થોડુંક કરીને એમ થાય કે હું છું તો જ ચાલે છે. અમુક તો કે પાછા હું ના હોત ને તો અલ્પેશને ખબર પડે કેમ કથા થાત. હજુ થશે આવું બધું, પૂરી થઈ ગયા પછી થાય આવું બધું. ભાઈ, ભગવાને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. બ્રહ્માએ કહ્યું બધું બરાબર છે, પણ હું સમજ્યો નહીં. અને વાત સાચી ને છે, પુરુષાર્થ વગર સીધે સીધું મળી જાય ને, એને ખબર ના પડે મહેનત કેમ થાય છે.
એટલે ભગવાને કહ્યું, હે બ્રહ્મા, આ જગત નહોતું ત્યારે હું હતો, આ જગત છે ત્યારે હું છું, અને હે બ્રહ્માજી, આવતીકાલે આ જગત નહીં હોય ત્યારે હું એકલો જ હઈશ. અને બ્રહ્માજીને એમ થયું કે હું તો એવું વિચારતો હતો કે આઈ એમ પરમેનન્ટ. એટલે ભગવાને બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજી, તમારી આયુષ્ય પણ નિશ્ચિત. આ જગતમાં મારા સિવાય, કહ્યું ને, જગત નહોતું ત્યારે હું જગત છે, અને આવતીકાલે જગત નહીં હોય તો હું એકલું જ હઈશ. તો બ્રહ્માજીનું આયુષ્ય કેટલું? બ્રહ્માનું આયુષ્ય 100 વર્ષ. અને ભગવાન આયુષ્ય નિશ્ચિત ના કરતે, કારણ અસ્વસ્થામાં બલિ વ્યાસ હનુમાન વિભીષણ કૃપઃ પરશુરામસ્ય સત્યેતાન ચિરંજીવ. ભગવાને આ 7 જણને પરમેનન્ટ ઓર્ડર આપ્યા. અન્ડરસ્ટેન્ડ? આ 7 ને ભગવાને પરમેનન્ટ ઓર્ડર આપ્યા.